તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના પાલડીમાં એટીએસ અને ડીઆરઆઈની તપાસ પૂર્ણ થઈ છે। આવિષ્કાર ફ્લેટમાં સતત 22 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું। સર્ચ દરમિયાન મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવ્યા છે। તો સર્ચ ઓપરેશનમાં કુલ 107.663 કિલો સોનું મળી આવ્યું છે। 100 ગ્રામ સોનાના કુલ 879 બિસ્કિટ મળી આવ્યા છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી। ઊંડાણપૂર્વક તપાસ થઈ છે। 87.900 ગ્રામ સોનાના બિસ્કિટ, 19.663 કિલોગ્રામ સોનું મળી આવ્યું છે। સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સુમન, અમદાવાદના પાલડીમાં એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, દરોડા પાડવામાં આવ્યા હતા, શું છે મામલો? જી કહી શકાય કે અમદાવાદમાં ગઈકાલ પાલડી વિસ્તારમાં આવેલા આવકાર ફ્લેટમાં કહી શકાય કે ડીઆરઆઈની ટીમ અને એટીએસ છે તે દરોડા પાડ્યા છે। સતત 2 વાગ્યાથી ગઈકાલે આ જે દરોડા છે તે પાડવામાં આવ્યા છે। સાથે જો વાત કરીએ તો અમદાવાદ પાલડી વિસ્તારમાં ડીઆરઆઈની ટીમની તપાસ છે તે પૂર્ણ થઈ છે અને આવકાર ફ્લેટમાં સતત 22 કલાક આ ઓપરેશન છે તે ચાલ્યું હતું। તે દરમિયાન મોટી માત્રામાં સોનું અને રોકડ રકમ છે તે મળી આવી છે અને 100 ગ્રામ સોનાના બિસ્કિટ જે છે તે પણ મળી આવ્યા છે। સાથે જો વાત કરીએ તો 1,27,95,500ની આ રોકડ રકમ છે તે પણ મળી આવી છે અને સર્ચ ઓપરેશન 3 કરોડની કિંમતની ઘડિયાળો છે તે પણ મળી આવી છે। ડીઆરઆઈનું સર્ચ ઓપરેશન જે છે તે 22 કલાક સતત છે તે ચાલ્યું હતું। જી આભાર આપનો। તો આ સાથે જ આવિષ્કાર ફ્લેટમાં સતત 22 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી। સર્ચ દરમિયાન મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવ્યું છે। 1,37,95,500 રૂપિયાની રોકડ મળી આવી છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને 22 કલાક સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું। તો મેઘ શાહ નામના વ્યક્તિ પાસેથી બેનામી સંપત્તિ પણ મળી આવી છે। ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી સોનું અને રોકડ મેળવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે।